જવાબદારી ભલે બિલ તો આપણે 28 દેશમાં અથવા તો કોન્ટ્રાક્ટ આપનાર જે કર્મચારીઓ છે અધિકારીઓ છે એની સામે શું કરી એક વાત આ એક બિલ મેં આપને કીધું આ તમામ બિલ જ્યારે એને જોઈશું એમાં કોઈ પણ બાબતની જો ક્ષતિ જણાશે એની પ્રોસિજરલ કોઈ પણ લેબ જણાશે તો તમામ બાબતમાં અમારી યુનિવર્સિટીની શિક્ષાત્મક કાર્યવાહીઓ પણ થશે। અમે હું કહું છું આપને કમિશનર તરીકે વી આર ઓપન માઇન્ડેડલી એક્સેપ્ટિંગ કે કોઈ પણ ચર્ચા થશે અને અમે ઓપન માઇન્ડ થી ચર્ચા કરીશું, ઓપન માઇન્ડ થી એને સ્ક્રુટિનાઇઝ કરીશું અને તમામ બાબતો હા એ આપે અત્યારે મુદ્દો મૂક્યો છે ને ધેટ વિલ બી પાર્ટ ઓફ અવર કમિટીઝ ડિસ્કશન જે તમે મૂકો છો ને હા પણ એને એક વાત તમને હું શું કહું છું એક વસ્તુ આ તમે એક રજૂ કર્યો પ્રશ્ન કે આવો છે એને એક વાત અમે પોતે બેસે હું પોતે એમાં રહી સર તમારી વાત સાચી છે કે તમે કમિટી બનાવશો 92 થી અત્યાર સુધીમાં જેટલી કમિટી બની છે ચાહે તે વિજિલન્સ તપાસો એક વ્યક્તિને સજા નથી થઈ પીપી કૌભાંડ હોય ગોળ કૌભાંડ હોય અને જિલ્લાનું કૌભાંડ હોય બધા કૌભાંડમાં બધા બચી ગયા કારણ કે લેવાવાળા પોતે હોય ચૂકવવાળા પોતે પોતાના ગળામાં કઈ રીતે પાછો નાખે ના એટલે મેં તમને કીધું કે જગલેશ્વર ડિમોલિશન ઓવરઓલ અમારા સિનિયર ઓફિસર જે ઇન્ચાર્જ હતા અમારા ઈસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર શ્રી જે પ્રતિકભાઈ પટેલ ઇન્ચાર્જ હતા એમને હું કમિટીનો પાર્ટ પણ નથી બનાવ્યો આપણે આથી તટસ્થ અમે આટલું કહી શકીએ છીએ તો આ અમારા તરફથી આપને ક્લેરિટી છે સાહેબ આ મુદ્દો ઉજાગર થયા પછી કોઈ પોલિટિકલ પ્રેશર તમને ને એ આઈ વિલ નોટ આન્સર એવું કોઈ હું આપને એટલું કહી દઉં હવે જો આપની પાસે માહિતી છે જ ને આપણે પૂછવું છે એટલે હું આપને કહું છું કે તમામ વસ્તુઓ ઉપર આથી ઓપન તો કમિશનર તમામ વસ્તુઓ ભાઈ એનું પણ મેં તમને સ્ટેટમેન્ટ આપી દીધું તમામ વસ્તુઓ આપના ધ્યાનમાં રહેશે અને આની બાબતમાં ખૂબ વિસ્તૃત અમે સ્ક્રુટિનાઇઝ કરીને આગળ વધીશું આપને જેટલી માહિતીની જરૂર હશે તમામ મળશે પછી આ તમે તપાસ કમિટી બનાવી પેલા કઈ વિચાર કર્યો તો આવું બધું ન નહીં જે તમારે જો એ તમે સંશય વ્યક્ત કર્યો છે અને આથી ઓપન હું તમને કહું છું કે ઓપનલી અમે ઓપન માઇન્ડેડલી આની ઉપર જઈશું એક વસ્તુ જે આપનો સંશય હશે જે પણ મુદ્દો આપ કહો કે આ યોગ્ય નથી એ દરેક મુદ્દાઓ તમે ઓપન છો તો રેટ કોન્ટ્રાક્ટ પોલિસી જે 2023 માં આવી પ્રજા સમક્ષ લાવી દો કે કેટલી વસ્તુના કેટલા રેટ 2023 માં નક્કી કર્યા હતા અને લોકોને ખબર પડે કે આ ખરેખર એમ થયું છે આ તો બસ એ જાહેર કરાવી દો તમે અમારું આ જ થશે દરેક માહિતી આપને મેં તમને કીધું ને તમે જે સચિવ એના સામે તપાસ કમિટી કોના માર્ગદર્શનમાં કામ કરશે તપાસ હું છું કમિશનર આપણા ઉપર તો શિક્ષા છે આપણે અમે આની અંદર અમારી યુનિવર્સિટી બધા બેસીને અને કરીશું ભાઈ હવે આ અમારા હકીકત જાકે આપના ઉપર જ શંકા છે કે તમારા સહિતની તપાસ કમિટી તમારી નજર સમક્ષ આવી ગયા છે જો કોઈ પણ વસ્તુ અયોગ્ય સાહેબ આપણે સહી કરી જો ભાઈ એક વાત હું આપને સ્પષ્ટ જણાવું છું કોઈ પણ બાબતમાં મેં તમને કીધું કે કોઈ બિલ પેમેન્ટ થઈ ગયું હશે એ બાદ પણ હા એ બાદ પણ જો અમને એવું લાગશે કે આના પ્રશ્ન છે તો અમે એ બિલ બાબતમાં પણ ભાઈ મેં પહેલા શરૂઆત જ આપને કરી કે કોઈ તમે મને આપણા આખા ઇતિહાસના મેગા જેને ડિમોલિશન કહેવાય એ પ્રકારની કામગીરી કરી આપણે બધા આ એપ્રિશિએટ તો કરવું જ પડશે ભાઈ